તો પાણી વારવાનું હા પૂરા ભેગા કરવાનું પડ્યા હે ને હજુ નાનકો આવ્યો નહીં છે ચીકલે રે છે ઘર બહાર જઈને જોવા દે ચીકલો પહોંચ્યો ને અમને કીધું હવાનું હજુ આવ્યો નહીં 11 વાગવા હમણાં 1 વાગે લાઇટ ઉપર છે આવે જ છે અત્યારે આ બાદે એકદમ નો બરાબર એવું કરો આ બધું વાત કરું છું ને ખાતર નાખ્યું કે ના નાખ્યું પાણી વાળવાનું 1 વાગે હે ને પૂરા બધા ભેગા કરવાના હે એટલે શું બધું મારે જ કરવાનું ના આવું ના ચાલે હું તમને શું કહી ગયો તો તમે ખાતર ના દો પૂરા તો હું ભેગા કરી નાખીશ તમારે પૂરે ભેગા નહીં કર્યા ખાતર નહીં નાખી તો હું શું કરું પણ મારે જ કરવાનું બધું બનાવતો તો એટલે હવે વાર લાગે ને ભાઈ રાતે તમે ખરો ભાઈ હું ખાતર નહીં પણ મેં તમને કોમ આલ્યું તો કોમ કરો કોમ તો હું તો મારે ક્યાં થાય હવે કેળે પુલી થાય એટલે તો પાક પાડ દો પછી હું મારું કર્યા જાઉં તવા પીને આયા લાગે એટલે બોલ છે અમને તો નહીં પીજે તો પીધેલો લાગે હા આ જો આપણું ખાતર લાઈન નાખી દો એકદમ ખાતર લઈ આવો એકદમ આવ ચાલશે ને ના ચાલ આવું એ ભાઈ 5 જણા ભેગા કરી મને ભાગ પાડ્યા છો નહીં હાલ થઈ આવ હું તો મારી જમીન વેચી માર ને તમારી વેચી મારો તમે એ તો પછી કરશું પેલા હતા તમે ખાતર નો કરો હડો પેલા પૂરા હજુ ભેગા કરવાના પડ્યા હે ઓહો એકદમ ખાતર લઈ આવો એકદમ રાખો તા ધોકો મેલો એ કણ ફોન હવારાનો ફોન કર્યો હતા ને હજુ હવા આયા એ ફોન આવેલો છે જોઈ લો તમારો મારું હારું મારો મોટો ભાઈ બહુ આળસુ હો કોમનો બધું કોમ મારા અહીં કરાવે હા હમણાં કોઈ કરું પછી તો ખુલે લે દે તું મારે કોમ કરાવે હર્યો લ્યો નાખ્યા જો તમારે નાખ્યા બધું વાત કરી દઉં તમારે એટલે ભાઈ એ વાત નહીં કરું હું કરું આ તમે ખાતર નાખ્યો છો અને તમે નાખશો તો તમે કદી આવું કરતા નહીં હેત તમે આવું કરો આ બધું તમને ચડા કરડું છે કોમ મારે કરો ને બધું પણ ભાઈ તો કરવું જ પડશે ને તો આપડે બે ભેગા રહીએ તો પછી ના પણ નોખું જ પાડજો હો ભેગું રાખવું જ નહીં નોખું તો પછી હતા તમે પી ગયેલા એટલે એવું બોલો હમણાં પછી કશું નહીં હોય પછી હા તો 5 જણા ભેગા કરીને બોલીએ તમને હું ભીતરો લાગતો હોય તો પણ જે આ ઊનનું વરસ હોય સીઝન પૂરી કરવી કે નહીં સીઝન એમાં સીઝન પૂરી કરો તો હું પૂરો થઈ જઈશ તમારા જે તમે આ વાયુ આટલું બધું મારે થતું નહીં તમે કે હું કરીશ ને ત્યાં હવે તમે ત્યાં પેલું કરવા માંડ્યા હતા તો મને સમજણ એટલે હું એવું કરું હા દોડો તાર ખાતા તો નાખ્યો હોય તો પછી આજે પૂરા ભેગા કરી નાખ્યું હું ખાતા તો હું જઈ નાખ્યા હું એ તો પૂરા તો પછી કરીએ પેલા ખાતા એકદમ નાખ્યો હા તો ખાતા તો હું જવું આ લઈને તો મને એમ ના કહેવાય તો હું ડાયરેક્ટ લઈને ના જો ના પણ આવ્યો તું જ નાખવાનો આપણે ચોક્કસ હોય પાછળ લસકામ નાખું લસકામ નાખવાનો લસકો પીવડાવી દો એકદમ ને હા અને પછી લસકો પીરે એટલે પ્યારા પૂરા ભેગા કરી નાખીએ ના એ નહીં ના થાય ના તો થાય કાં તો એક જ કામ થશે ના એક મજૂર કરી લેવાનો એક એ મજૂર નહીં કરવાનો ખોટો મજૂર ખોટા પૈસા આલવા નહીં મજૂર ને મજૂર તમારે તો તમારા ભાઈબંધ દીવા ના હોય ભાઈબંધ તો હોય પણ નહીં તમે મોટા ભાઈ તમે એટલું ના સમજો ક્યારે આપણે ચાણ ભાઈ આટલું કામ કરે તો લાવ આપણે થોડું આટલું કામ કરાવીએ ટેકો કરાવીએ પણ હું એવું રાખવું કે એવું રાખવું હું તારા માટે આવું જ રાખો લ્યો ખાતર અલાન નહીં મેલ્યું પૂરા નહીં ભેગા કર્યા કોમ તો કરવું પડે તો મારે આટલા થયા આટલા ભેગા કર્યા જો હવે આટલા રહ્યા નહીં બહુ હવે જો હજુ તો કેટલા હે આટલા તો મેં કાલ ભેગા કરીને જોઈએ એટલા ને એટલા હે આવા કે મેં 20-25 પૂરા ભેગા કર્યા આ બધા ચડાવ ડૂસી નાખશે અમને માં શું કરવું હવે લાવ ડોલ લાવડો નાખ્યો ખાતર હજુ ફટાફટ લાવડો એટલે ખાતર નાખ્યો ને પછી તો બધું કરીએ હા લાવડો ને બરોબર અમે તમે કશું કરવાનું નહીં બધું માર કરવાનું બધું નાખી દેવાનું હોય રે બધું નાખી દેવાનું ખાતર જ વીક છે આઈ રાખો ભાઈ હું બીજું દોર લઈ જાય બરોબર ને હા રાય તો વાતો નહીં હું આજે આટો તો ડોસી આવવાની ભાત ભાત લઈને કે નહીં આવવાની ડોસી તો હું ફોન કરું તો આવો ભાઈ મને તો ભૂખલા છે જબર આવે ને જબર ઉતાર કોમમાં પાસા હવે તાર ખાતા વગર કોમ થાય આપણ તો કોમ કર્યા વગર ડોસી ખાવે ના હાલે ને તાર જબર જોર આવે મને કોઈ ચડાવા કર્યા લાગે ને આટલું બધું બોલતો નતો પેલા બહુ એવું કરો તો પછી નોખું જ પાડી દેવું
કરવું તો પડશે વાનો. હું તો ભાઈ કોમ કરે કરે માઈ નાખવાનો હોય એ આટલે ચાલુ અલગ કમજો ના પેહો પેહો. આ ડોમા વાળામાં જિંદગી ની આખરી જઈ ખાતર પોણી વાળામાં બસ ઓમણોમાં જિંદગી ની આખરી જઈ કશું કોમ ની નહીં જિંદગી તો આખી જિંદગી કાઢી નાખી હવે ડોહો થઈ ગયો. હું તો ભાઈ ઓમણ લાન ખાતર ખાઈને જ મરી ગયો અને બીવરાવ અને ઓયને વર્ગું આખરે તો પોણી વારવાનું ઓયને જ બે એવો વર્ગું ને નીકળું જ નહીં અને પેલી ડોસીને તો ધોળાવ પી રોડે ધોળાવ આટલા તો રાખવું નહીં બોલ ને. હા મુળે આવ્યો હો મોટો ભાઈ. તું નાખી દેજો ખાતર. હા સારું નાખવાનું ખાતર આપણે પીવરા દેવાનું ભાઈ ખાવાનું. હા સારું જ નાખેલું હોય ને હવે તો તમારે કોમ કરવું નહીં ને બીજા જોડે કોમ કરાવવું કોમ તો કરવું પડે તને. કોમ કર્યા વગર તો ખાવા ના મળે. શું ખાવા ના મળે આખો દાડો રખડવો ને તો હવાનો ફોન કરે તો 11 વાગે. એટલે અમે કોમ ના હોય બોલ તમે શું મોટા થઈ ગયા છો સમજતા નહીં. તમારે કોમ કેવું તમારે ભાઈબંધ અંગા દારૂ પીને રખડવાનું. ટાઈમે ફોન કોમ ના થાય તો પછી શું કરવાનું? કોમ તો કરવું જ પડશે તને. બાવો છે બાવો ગિરનાર જતો રહીશ. એમને પૈસે ભેગા થાય તો મહેનત કરવી પડે. કેટલી ચોનનો મહેનત કરું 2 વાર લાગત તો મહેનત કરું. હાર તો હળો ઉભા થઈ રહ્યા ડોલ ભરતા હળો મોડું થાય. અમને લાઈટ ઉપર છે. અને ડોસી લઈ આવતા નહીં તમે. એ તો ડોશી તો હવે તો ત્યાં કને ઉંમર થઈ ગઈ. હવે કશું ડોશી ના આવે. નહીં ઉંમર છે ને ઉંમર થઈ ગઈ હવે ના આવે ડોશી. હજુ જવા લાગુ ને અત્યારે ડોશી અત્યારે શું કર્યું હવે? કેમ ના આટલી ઉંમરે ડોશી વાપરી તમને? હા ડોસી જો મારા વની ડોશી ચાલ લાવવા દાવ નહીં કરતા ને ભાઈ? મને એવું જ લાગે હોય. સમજી ડોશી ગયા વાપરી લાગે હવે. ડોસી વાપરી લઈ આલો. ડોશી તો ના આવે. તો ખાતર નાખવાનું કરો તો હાડો તો મોડું થાય છે. હા ડોસી ને લઈ આલો અને અમન અમર અડધી જિંદગી કાઢી જાય છે મારે ખાતરમાં પાણી. પાવડો લઈ લે ને પાવડો લઈ જવાનો તો શું પાડ્યા હા ઉપાડો એમ કોઈ ખાતર નાખો તમે જોવો ને નકર તમે બાર છે કોથરી જોવું નહીં પણ તમે પૂરા ભેગા કરો ને તમે આવું કરો હો. પૂરા તો હું કરીએ તો પછી આપણે બે કરીએ ભાઈ ભેગા એ તો. ના હું આ બંધ નહીં તો આવું તો પડશે. તમારે ઈ 5 જણા ભેગા કરજો ને હું ભેગા કરું. હું એકલો ભેગો કહું તો ડોશી પાતલી ના આવશે તો કાંઈ થાય તમારી ઉપર. તો ડોશી આ ડોશીના લખણ જેવા ડોશીના લાગે ચડ્યા મને લઈ આવતા નહીં અને બીજી ડોશી લાવ નાખેલા નાખના કરું જુઓ ને તમે આમ જાઓ ને તમે ખાતર નાખજો મૂકો છો ને ખાતર જો પૂરા ભેગા કરો છો લીધા હોય તારા બધું વાઢેલા વાઢેલા એમાં નહીં નાખવાનું. એ હજુ વાટવાનો ભાવ ચયો ઓય પેસે ઓલે વાટવાનો હજુ 2 ગોવાળી તો વાટી દેજો. કોણ આવે તો હજી હું બસ પેહો તેને દીદીએ મેલ્યા દીદી હવે આવું કામ કરો મારે ખાવા તો જુઓ આખો વાટકો ભરી ખાય તો ખરી જ નતા મેઠું લાગો તો કોઈ તને 4 વાટી પડે પેસે. હા જા થોડું ખાતર ખાઈ જતો જતા રહો વેલા તો મારે તો પાકમાં આવે. તમે ખાતર ને દારૂ પીપીને એવા થઈ ગયા હાવ નીકળી ગયા. હા હવે મારે શું કેવું હમણાં ચોક્કર હું દારૂ પીવું છું અને કે દારૂ ખાલી ઓઠે અડાડતો નહીં ઊંચા મોઢે પીવું દારૂ પીવું ચોણમાં દારૂ પીતા જોયો છે. એ તો કાલે તો ખાલી વધારે થોડો પી ગયો તો એ તો એ શું નશો કહેવાય ને તો ઓહો હાલો પતી ગયું પોણી 1 વાગે આવે એટલે આવું પાહો. ઉપાડો એમ કોણ હજુ ઉપાડ્યા હું આખા છે તમે ખાતર નાસી રહ્યો નાખી શું ખાતર નાસી જ રહ્યો ને તમે પૂરા ભેગા કરજો. હું એક આટલો આમ અડવા નહીં પૂરો આ બે ઘડીક થાક ખાઈ લે તો આજે થોડો નશો બશો ઉતરે. પોણી પોણી શું કરે આપણે પોણી તો મગાઈએ ડોશી આવા ભાત ને પોણી લઈ જવું. ઓ કીધું ઓહો આ પૂરા હજુ ભેગા કરવાના બાકી છે. હું કરવાનું નથી ફોન આવ્યો લાગે દીકાનો હો ચેતન કાકા. ચેતન કાકાનો હો
નહીં ઉપાડો, જાઓ, ઉપાડશું જ જાઓ. ને હાલો ના ઉપાડશું ના ના ઉપાડજો બા હા. તમ ખબર હે હા. આપણે તો નોખું પાડે મારે રાખવું નહીં તમે મેં તમને શું કહી ગયો તો કહેજો હું કહી ગયો તો કહેજો હું તમને પૂરા ભેગા કામ પર મારે ને થતું નહીં હવે એટલે હા તે આપણે નોખું કરી દઈએ ના થતું હોય તો નોખું તો હવે આવનું સીઝન તો આ પૂરી કરવી પડશે ને હવે ના, એવી ના એ બધું ફીજમ બીજમ પૂરી કરજો તમારે હવે તમે જાતે મને નોખું પાડી દો હું મારી રીતે કર્યા દઉં નોખું કરવું હોવ અને છાપરું બનાવી છાપરું ફરી તો જાવ છાપરું બનાવ્યું તમારે માટે જ રાખી તમારે વાંચ પડી જવાનું ડોસી લઈ પડો ડોશી તો આ ભમો તો ના મેળાવે હવે. તો આ ભમતા ના મેરા હતા હું તો નોખું જ કરું જમીન વેચીને જો બંગલો લાવું ગાડી લાવો પછી તો 2-4 તો ડોસી જ લાવું 2-4 લાવું એક ટાઈમે 2-4 લાવું ભાઈ ડોશી લઈને જા કેમ બેહાડજો હા એમ તો ઓળખી તો હો દલાલ એ તો ચેતન કાકા ખબર છે તો એમને ફોન કરીએ છીએ હમણાં એમને મારે મહેનત કરવી પડે ફોન કરો ને એમની બંગલા ના બને મહેનત કરવી પડે વેચીને લાવ એટલે બંગલા જમીન વેચી મારે એટલે બંગલા તો બહાર ની એકલી હાથે અને- બીજી મારો અને મારે તો શું ખબર આપણે ચોકડી પર જમીન એરી મને આવજો ને એરી જમીન ના બધી હરખા ભાગે જ આવે તો પછી ચેતન કાકાને બોલાવશું એવું હવ નોખું કરવું જોઈએ તો પછી ફોન કરું હું ચેતન કાકા કરી દો મારે તો નહીં મેરા મારે તો તમારા નહીં રાખ હા તો ચેતન કાકાને ફોન કરું હું એકલી રે આવો અને ડોશી મને રોટલો ને મરચું આલે ના મેરા એ ડોશી ની હારે ને તમે નહીં હારા ભાઈ કહે ભાઈ ની રીતે ભાઈ નહીં રહેતા ડોશી ચડાવે ના ચડશો તો ભાઈ બધું ભાગલા પડી જશે ડોશી વરણી ઉજરાહી રોજ રોટલા ને એવું ખવડાવે હે ઓ એ તો જેને હોટલમાં મળી રહે ખાવાનું તો અરે જા દે બધી હું ફોન કરું છું ફોન કરો હળો તમે હા ફોન કરીને બોલાવો હાલત ચેતન કાકા ફોન કરો ને મારે તમારા આ નહીં મેરા આવે જો હમણાં ફૂકી ગયો હલો બોલો કેટલે હતા ચેતન કાકા બસ આ ઘર બાજુ હતો આવો ને આપડા સાપરે આપણે આવું એમ ઓ થોડું કોમ હે શું કોમ પડ્યું હતા તમે કોમ આપડે પેલા જમીન વિશે આપડે નહીં હવે હરખાઈ નહીં આવે નેના ભાઈ ને મારા બેન તમ હું ડખા પડ્યા કોમ કરતી હોય જોર આવે ને સવાર બોલ્યા 12 વાગે આવે ખેતરમાં એવું એમ તો અલે આતા તો એવું રહેવાનું યાર હવે હંપી રહ્યો ને બે જણા તમે આવો એટલે પછી બધું કરીએ હારું વેળો હું આવું વેળો એ સારું શું કીધું જો ચેતન કાકા આવે હે આવે તો એમને થોડું કામ આવે એટલે એના પતાને કે હાલ જ આવું કીધું મને ચી જમીન આલવાની એ તો ચેતન કાકા જે કહે જે આવતું હોય એમ જ આવશે એવું હવ પહેરા પાસે દલાલ નો ઓળખો જોજો આપડી દલાલી ના કરી દે 2 જણાની થઈ ના કરે ને તો તમે હવે ઉપાડો લીધો હોય તો પછી હવે ભાગ પાડી દો એટલે પાડી દો પછી હું તો એમને વેચી મારીશ ને ગાડી એ તો ભાઈ લાવવાનો ભાગની જ છું તમે જો જે તમે કરો, તમારા ભાગની તમે જે કરો એ ખરું પેલું આખું ફોર્મ ખરીદી લો આખું ખરીદી લો પૈસા તો ખાલી મને આબા દો એ જમીન વેચીને આખું ફોર્મ ખરીદી લો અને ગાડી બાડી લાવ તમે જોતા રહેજો ખાલી એ તો વાંધો નહીં તમારે જે ભાઈ ફરજો બાની એકલી હે ને તે પૂરી કરી નાખો ચાર ડોસીઓ લાવ ચાર તમે તો બારનું નામ કહો આપણે જ નહીં ખોઈએ એક શેતામાં રાખવાની એક રખોડામાં રાખવાની એક જાદરૂમમાં રાખવાની ને એક બાથરૂમમાં તમારે જેમ કરવું એ કરજો. તો અલગ અલગ રાખી દોસીઓ એટલે શું ખબર કોમ કરે ને ભાઈ એકબીજા વાત ના લે ને એટલે અલગ અલગ કોમ પાડ દો ને અત્યારે હવ. લાવ પેલા એના કરતી પ્લાન બનાવીને રાખવું અત્યારે અને 1-2-4 છોકરા રાખીશ પૈસા ચેટલા દાડા રહે 2 વરા રહે પછી તો માજી ખાઓ એટલે આ જોન ખાલી તમે ખાલી હું માજી ખાતે પૂરું નહીં થાય પછી આવશે મોટા ભાઈ જોડે કે ભાઈ હવે રાખો પણ એવી શેતી કરું ને ખાલી અંદર બનાવું જોરદાર અત્યારે ખબર નહીં પડે તો પછી ખબર પડશે પછી તો ખબર પડી તો પછી પડશે અત્યારે તો મોતથી જિંદગી જહા ના મોજ કરી લ્યો અત્યારે હા તાન મોજ કરો તમ તાર મોત જ કરવાની છે તાન જિંદગી આટલી આલી ભગવાને નકર આખો દાડો ખાતા નાસીને પોણી વાર કરીને કોઈ આમાં જિંદગી કાઢી નાખું નહીં આમાં મહેનત કર્યા વગર તો એમને પૈસા ના કમાવે ને હા. જો ખાલી જમીન વેચીને હું લાવું ખાલી ગાડી બંગલો કરી દઉં ખાલી તમે જુઓ ખાલી આ જેઠાલાલ ના ને બે ભાઈના તાર શું ડખા પડ્યા તાર ફોન આવ્યો એમને કોક લોચા લાગે બે ભાઈઓ ડખા થયા લાગે અને જમીન વેચવા ઉપર આવી ગયા બે ભાઈ ના હોય તો અમને જમીન વેકવરાય ને બે ભાઈઓને બકાડું બરાબર ના જમીન વેકવડાવું અને જમીનની દલાલી ખાઉં જરા જવા દો શું કે પેલા વાત તો વાપરીએ એમની અને આવા કોમમાં તો આપણે પેલો નંબર આવે ભાઈઓને બકાડવાના ને એવું બધું તો આ બે ભાઈઓને બકાડું અને નોખું કરાવરાવું અમે ચડાવવા આપણા જ હતા ને એમના નેના ભાઈને આપણે ચડાયા હતા એમને આપણે જેવું કર્યું હોય તો હવે એમને આપણે છૂટા છેડા બેને કરાવીએ
આ જેઠાલાલ ઓ બધો અલે આ શું કરો હો હા બેહો. બે ભાઈ હારા રાગ કરીને બેઠા હંપ કરીને રાગ રાગ તો ક્યાં હરખાઈ આવે છે તમને ફોન કર્યો હોય તમે કે પૂરા પૂરા ભેગા કરો હજુ કર્યા નહીં ને અમને કામ કરતા દૂર આવે નીલું પડતું કહો જવા દો તમે એવું એમ તે તો કાકા એક કામ કરે ને થાક લાગે ઓહો તમારે શું ડખા પડ્યા પૂરો બે ભાઈ ને હું તમને વાત કહું હા ખાતરે હું નાખું હા બરોબર પાણી હું પીવડાવું બરોબર પૂરા હું ભેગા કરું હા અને આખા ખેતર મારે જવાનું ખેતરમાં બધું મારે કરવાનું દાળીએ મારે કરવાના બધું તું અમને કશું કરતા નહીં પણ આ એમની ઉંમર થઈ જાય એમને ના થતું હોય ત્યારે તને કહેતા હોય ને પણ ખાલી એટલું જો તમારે ચાલે ભાગવું બરોબર બેને ભેગું ચાલે ભેગું તો પછી હંપે મળીને કરો ને પણ એની વાત નહીં કરતો હા. મેં ખાલી એક કોમ આલી એક કોમ ના થાય પૂરું એમને એમને નહીં થતું હોય ત્યારે નહીં કર્યું હોય ને પૂરા લાવવાના હતા ખાલી તો અહીંયા પાપા બહુ નહીં 20-25 જેવા પૂરા હતા ઓમાં હું ખબર એમને હવે ડોસી ચડાવવા કરે ને હા. એટલે એમને જુદું લેવું છે એવું હોય હું એ જ કહું અમને પણ સમજતા જ નહીં તો તમે એક કામ કરો હા. જુદું લઈ લો તમારું અમે તમારે તો ખેતી કરવી જ નહીં ને. ના ના તો બસ આપણે જુદું કરી નાખો તમે અને હા ને હા. પછી આપણે વેકી મારીએ તમારી જમીન હા હા અને તમારે ખેતી કરીને જમીન કરવી હું મારે જો જમીન વેચીને શું કરવાનું ખબર બંગલો ગાડી એ બધું હું બનાવું અંદર. તમારે બહુ શોખ ઊંચા મને ખબર છે ઊંચા આપણો અને ચાર ડોસેલા બનાવી વાંધો નહીં તમને ચેરની પોત લાવજો પણ આપણે તમારી જમીન છે ને વેચવી જ છે ને વેચવાની અંદર આલે તમે દલાલ તો અમારી જોડે બહુ મોટો ઊંચી પાર્ટી માગ્યા પૈસા આવશે ઓહો તો જ મોત પડવાની હે ઓ ભાઈ જો ના હોય તો તમે આને એમની તો ડાયરેક્ટ આપણે જુદું ના હાલે ના હોય તો બે ભાઈ પહેલા બાકવું પડશે તમારે ઓહો બાહુ પછી તમે બાકોને હું સોડાવા આવીશ ભાઈ બથમ બથી ખેતરમાં એ તો હું સોડાય ચિંતા ના કરશું ખર્ચા વાકી તું કરી છે હું વાગે તો પૈસા નહીં બના પૈસા તો ભાઈ હાલ્યો જેઠાલાલ બોલો ને. અમને ખેતી થાય એવી નહીં એમ કે હા બરોબર હા. તો પછી એમને જુદું જ લેવું હોય જુદું લેવું તો આપી દઈએ આપણે વાતો જ નહીં તમને કોઈ એ પૂરે તો આ દીકો સારું ઓમ તો ભેગું જ હું તો એમ જ કહું કે ભેગું જ રખાય આ તારું આજકાલની ડોસ્યું ચડાવે ને બૈરામ રાગ ના હોય એટલે આ ભયન જુદા કરે અને જો નોખું હીરા લે ને તો એક વીઘો રાખશે નહીં બરોબર બધી એક જ મારશે હીરે હા એ તો અમે નહીં ખેતી કરવાના એમાં લક્ષણ જ નહીં એમ જ ને એક કામ કરે ને થાક લાગે ચો મેળાવે વાત સાચી યાર તો તમને હું કહું બોલો ને. ઉપાડીઓ બાજુમાં આવજો મને હોય નહીં મજા આવે લાકડી હોય મેલું વાત જ નહીં ને કોઈ વાંધો નહીં બોલો. વાંકા બેહો થોડા હાલ્યો. હું કહું બોલો ને. જુદું પાડી દો ને અમે એમને એ ખેતી નહીં કરે મને ખબર હે હવે અમે એક જુદું જ પાડી દઈએ તમે તમારા ભાગનું લઈ લો એમને એમના ભાગનું લઈ લો હવે અને હું શું કહું હા પેલી બોરવાળી જમીન મારા ભાગમાં આપી જુઓ હા પેલી બોરવાળી ઓ આ તો હું ચિઠ્ઠી ઉલાડું બરોબર ચીઠી ની કોક કરજો ને તો એ રોટ જ છે પણ તમારે વેકવી નહીં એમને વેકવા દો ને અરે રોટ જ મારા ભાગમાં આવે તો બોર તો આરે રોટ જ એમને આલીએ રોટ જ પેલી વાળી એમને આપી દો હા એરી એમને આપી દી અને આરી હું રાખી લઉં એમને ભાવ વાળો તો આવવા દો ને એમને બધું લાવવાનું તમે કશું વાપરવાનું નહીં તમારી ઉંમર થઈ જાય હજુ જવાનું મારે શું ખબર હા બોર વાળી આવે ને તો મારે બોર ભાગમાં આવે બરોબર અને મારે તો જમીન વાવવાની છે તો એટલે બોર તમારા ભાગમાં લેવા તે રીતનું પછી ભાગલા પાડશું ને તો એ તો તમે તે કરજો ને તો પછી હું સમજી હા એ જઈશ તો તો હું કરું અને આપણે એની દલાલી એમને વેકા ને હમ. એની દલાલી મારે થોડી મળે બરોબર એટલે એની સારી જમીન એમાં હલવા દે તો મારે પૈસા મળે હા તો વાંધો નહીં તમતા એમની તો તમે કરજો એમની રીતે એમને વેચવું હોય તો પછી તો તમને કહે ને તમારે બે ભાઈ જુદું જ પાડવું હોય ને? હવે જુદું પાડી જ દેવું હવે નહીં રાખવું તો શું કરશું કયો કોણજી ભાઈ બોલો તમારે નહીં જ રાખવું ને ના એટલે ભેગું રાખો ને તાર ભેગું જ સારું હું તો એમ કહું ભેગું ભેગું કોઈ ના ચાલે એ ચાલે જ નહીં પણ મારા શોખ ઊંચાનો અમને જોવો ને અમને કોઈ ચડાવવા જ નહીં કરે ને ભાઈ ચડે એટલે જ ને નકર એવું જ લાગે છે. હા. તમારા બે ભાઈનો રાગ ચેવો હતો ને અગિયાર પેલા બધું આ જમીન વાવતો કહે કે હું બધું કરીશ મુરાભાઈ તમે ખાલી વાવો તમારે કશું કરવાનું નહીં તમારે ખાલી બતાવવાનું અને આ વચમાં 10 દાડા તો એવો ઉપાડો લીધો ને નોખું જાલ દે બઈશ તો તમારે નોખું લેવું હોય મનાવું એમને શું કે ના મોને તો પછી નોખું હાલીએ બરોબર ના મોને આવે હવે નોખું કદી આમ તો અમે ભેગું હોય સારું લે એકબીજાને ટેકો રે યાર ના અમે ડૂસી 10 દાડા એમ કે હવે કોમ કરતા નહીં ખાલી ખોટું ખવડાવું તમને ડોસી જ ચડાવતી લાગે બોલો ડૂસી હોવ તારે હવે અમને બેને ડોસ્યું ચડાવે હવે હું અમને બેન ઝઘડા કરાવું અને બેન બંબ જેવું કરાવું બરોબર પછી આપણે દલાલી તો મળવાની આ બેન ભકાડું પેલા કોક કરીને કોક એવા ચડાવ કરું ત્યાં બે ભાઈ બથમ બથી આવી જવા ખેતરમાં જ અને હું સોડાવું પછી તાત્કાલિક જુદું લેવાનું કરાવું હું નીકળું બરોબર ના ના તમને ઉભા તમને અમને કોમ બતાવું હું હજુ કોમ બતાવવાનું બાકી છે. ને આવો ખાલી આ એ બે બાકીને મરી જવાના હા અને જો ને બનાવ્યું સાફરું બોલ કરે ને તો આ તો પાડવો જ છે
જો લાકડી આલુ પાડવા હોય તો હજી માર્યો નહીં પણ આજ તો મારવો જ છે. શું જોવાનું હોય હવે તમારે બાકી રહી ગયું કેજો બતાવો હળો પૂરા વેકવાના નહીં પૂરા નહીં વેકવાના અમને ભેગા કરો ને તમારે તો ભેગા જમી નહીં લેવાનું. વેકવાના, પૂરા નહીં વેકવાના. ચાલ આ જુઓ તમે તો જોવો છો પેલા આટલા તો કર્યા જ જેઠાલાલે અલ્યા બુડો મારે નહીં થતું તે જા પતા હો પૂરા જો ભેગો કર્યો હવે આટલા પૂરા ભેગા કરતે જોરાવા. એનું મોટું હા ભેગું કરી આમ જોત ખરી દાદરી મીઠા જેવું લાગે હા. તમારા પૈ એટલે મારે બોલાય નહીં મને તો હું ખબર છે ટોયલી કહેવાય ને ચયો ટોયલી ટોયલી તમે હો પણ હા હા કને કીધું તમે જ છો ને ટોયલી કને કીધું એ નતા કહેતા હમણાં તો થોડું પી જવાય આટલું આવી પી જવાય બથમ બથી આવી જાવ ને બે જુદું કરવું હોય તો કરી નાખીએ હેડો હવ થોડું શેટા રહેતા હા સપેટામાં આવી જાઓ ને હું ચડાવું તમે બાકો બે જણા બરાબર ને એને ચડાવ હું તો તૈયાર જ છું તૈયાર જ છું હા હવે એમને કહું જેઠાલાલ બોલો ને. ટીચી નાખો ને જુદું લેવું હોય તો એને જુદું લેવું હોય ને હા. ફરી વળવાનું આમાં પૂરામ દબાવવાનો બોચો કાઢો રાખો ગાડી હમણાં જો તમે ખાલી લાકડી લાવો મારી જોડે. એમને જુદું લેવું ને તમે તો એ ચિંતા ના કરશો એ તો મુક બોવાનું કાઢું તો બી હાલત. તમારે તો ચઈ જમી લેવાની તમારે પાકમાં આવે તો કયો બોરવારી મારે જ લેવાની. આ જુદું પડાવી દો બરોબર હા જુદું પાડી જ દેવાય. બોરવારી એમને હલવ પેલી રોટક એમને વેકવાની એટલે પૈસા થારા આવે તારપર એક ખેતર અંદર હું આવી કહું. ના લેવાની. પેલી રોટક એ ચાલશે ને તમારે હા ચાલશે ચાલશે પૈસા હારા આવશે એને. તો આ જોઈ ના બથમ બથી આવી જાવ ને આપણે તમને રોડ વાળો એના પૈસા હારા આવશે આપણે વેકવાની જ છે ને અમે વેકવાની ને ફાઈનલ તો આપણે જો પાર્ટી ને બોલાવી લઉં હા પછી તરત ન ભાઈ બંગલા આપણે તમને દલાલી બલાલી નહીં ખાવી બરોબર તરત ન બંગલા સેટિંગ કરી આવજો બધું તમે સેટિંગ કરી નાખીએ તમે પેલા એમને બથમ બથી આવી જાવ હા હા એટલે હું પછી એ બોને મારે કેવા થાય કે જુદું ભાઈ ને પાહિમ કે તમે ચડાઈ ગયા પેલા સાચી વાત સાચી ઓ હા સારું બેરો પેલી રોડ વાળી જમીન રહી એ રહી તમે રાખી લો બરોબર ના ચમ બોરવારી લેવાની છે બોરવાળી લેવી ઉવ્વ. એ કે બોરવાળી મારે લેવી છે નહીં હાલવાની તો ઉભા રહ્યો એમને પૂછી જ લઉં ના હું જ પૂછું આખરે હા લ્યો પૂછી લો તમે તમારે જવાનું હું તો જઉં પછી તમે પૂછી લો તમને બે ભાઈઓને હમ ભેગા કરીને હંપ કરાવીને જવું ને હંપ નહીં મારે થાય તો તમને જુદું કરાવું જ નહીં યાર તમે ભેગા રહ્યો એટલું સારું હું પૂછી લો હા પૂછી લો જઈ લેવાની બોરવારી હું રાખેલો ને ભાઈ તમે પી લેજો અમે તમારી જમીન તો વાબાન નહીં. જઈ લેવાની એમ કેમ પેલા બોરવારી ભાઈ નહીં બોરવારી રે મારી અને પેલી રે તમે રાખો અમે તમારે તો એમ નહીં. હવે તું મોટો ભાઈ નહીં જેઠિયા બનાવીને બોલજો ને તો થાપાય તારો મન. નહીં ખબર પડતી નહીં. તમે શેના દો હું મારા મોટા ભાઈ એ છો તમે કશું નહીં, દેતા નહીં બોરવારી એટલે? જમીન મારે જ તમારે લેવાની. લાપસો નહીં લાવવા જોજો હમણાં. ના ના બોરવારી જમીન હું જ લઈશ બીજું એટલે કોઈ નહીં. બાગશો નહીં એક બોરવાળી લઈ લો અને એક આ પેલી લઈ લો હરખાઈ નહીં આવે બે બોરવાળી લઈ ક્યાં મેર આવશે તમારે આલવાનો જ નહીં તો તમે બાકો તાર હું તો જવું હવે બરોબર બોરવારી જમીન હું જ બટન તો લઈશ. નાખ્યું હવે નહીં મેળ આવે હવે સેટિંગ નહીં થાય હા, બટન તો તો તમે નાખ્યું બાકો તાર તમે જે લેવું હોય લ્યો મારે જુદું નહીં પડાવ તમને હા હવ બાગજો ને બે મરી જજો અમન ઓમાં ઓ વાત કો ફોફડો ખરી પણ આ બધું હા. બોલો મારે બટન સુધી તોડ નાખ્યું તો મારે. ના મારે હવે તમે બે ભાઈ જોણજો તમારે હવે બે બોરવાળી લઈ ક્યાં મેર આવે કયો હા પણ તો પાપા જોજો જ ખરી ને. બરોબર જોવું ભાઈ એવું લાગશે તો સોડાવા આવે બરોબર અને મને દબાવ એટલે તોડજો હા હા ઓમ દોડે તાર બાજુ ઘરે બાજુ નહીં તો આ બટન તોડ નાખ્યું નથી તો પૂરામ ગાલ દે તમે આવજો ઓરા આવજો સારું ગયો હાલો જવું હા કાઠી કા સાથી કરીને તો જવું જાઓ. મારા ને ધારું હા તમે જુદું થઈ જાય જાઓ અરે ભાઈ વાપરો હા તમે બાકી રહ્યો ને બધું થઈ જાય પછી મને ફોન કરજો તો ભાઈ આપણે પેલું પાલટીને બોલાવી લઈએ પાર્ટી પછી બોલાજો કે મારી પાર્ટી ખાઈ નાખશે એટલે તમે ઉભા રહેજો જોજો ભાઈ મને મળો આવીને તમે હા આમ કરીને તો જવું પાર સારું. કરીને તો જવું ચો પારું તારું જો ખાલી સારું મને મળો ભાઈ અને હા મળો મન મળો નહીં હું ઉભા રહેજો ને કે પેલો દબાઈને મારી નાખી મને હા, પણ વાપરો જેઠાલાલનો છોકરો આવ્યો જો ચોકન એ આવ્યો જો મારી માની છોકન બે બે મારશે બાપ દીકરો ભેગા થઈને મારે નહીં ઉભા રહેજો હા ઉભા રહેજો એ તો ના બોલે મેં છોકરો સીધો હોય પણ જોયું હેડો હા હવ સીધો તો હું નેકળું હેડો મારું મોડું થાય મહેમાન આવે હા તમે વાતો કરો અને અને મારી માની છોકન બસ પૂરામ કાલ દે મને એવું એમ કરે. અલા ના કાલે યાર એમ પણ હજુ તો કાલે. ખાલી બટન જ ચાલુ તૂટી એવું ગયું ઓહો. આખું ફાડી ના નાખે મને તો નહીં ફાડે તમે હેડો તો તમે એમનો છોકરો આવ્યો ને બધા ભેગા થઈને વાતો કરો બરોબર બાગતા નહીં પાહા જેઠાલાલ બાગતા નહીં હો મારા મહેમાન આ ઉતાવળ થોડી હાર જતા હો તમે. અને પછી મળો તમે બે ભાઈ મળો હા બોલ હું નક્કી કર્યું એ બોરવારી મારે જ લેવાની ભાઈ શેરી જ. જેઠ્યા થાય કરી લેજે વ્યવસ્થિત બોલ ના કરો.